નમસ્કાર મિત્રો. જે ભાઈઓને ઉંમરના પૈસા પડે છે ને જે ભાઈઓને ઉંમરના પૈસા નથી પડતા તો એના વિશે આજે વાત કરીશું. તો શું કરવાથી ઉંમરના પૈસા પડે છે ને શું ના કરવાથી નહીં પડે એના વિશે જોઈશું. તો પહેલાં તો જે ભાઈઓને ઉંમરના પૈસા પડતા હોય એ મને કોમેન્ટમાં જણાવજો. જે ભાઈઓને નથી પડતા તો એ ભાઈઓ પણ જણાવજો મને કે મારે ઉંમરના પૈસા નથી પડતા. કોઈના કાકા હોય, મામા હોય, ભાઈ બહેન એવી રીતે કોઈ પણ હોય કે જેને 60 વર્ષથી ઉપરની ઉંમર થઈ ગઈ હોય ને ઉંમરના પૈસા ના પડતા હોય તો એના વિશે આપણે આજે વાત કરીશું. કઈ રીતે પડશે આપણે ઉંમરના પૈસા? તો પહેલાં જે લોકોને ઉંમરના પૈસા પડે છે એમને કેવાયસીનું આવ્યું છે જે કરવાનું હોય છે. જે તમે નહીં કરો તો ઉંમરના પૈસા નહીં પડે. એટલે પહેલાં કેવાયસીનું પહેલાં જોઈ લઈશું. તો પહેલાં આપણે જઈશું પ્લે સ્ટોરમાં. પ્લે સ્ટોરમાં જઈને અહીંયા લખીશું બેનિફિશરી સત્યાપન એપ. તો મારે ડાઉનલોડ છે એટલે ડાયરેક્ટ મારે ખુલી જશે. તમારે ડાઉનલોડ કરવાની રહેશે. પછી જઈશું સેન્ટ્રલ ગવર્મેન્ટમાં. એમાં જઈશું તો નેશનલ સોશિયલ એમાં જઈશું. પછી આગળ જઈશું બેનિફિશરી વેરિફિકેશન. એમાં આપણે આપણું ગ્રાહકનું અથવા આપણે જે ઉંમરના પૈસા પડતા હોય એમનો આપણે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. એમનો આધાર કાર્ડ નંબર નાખી દઈશું આપણે. પછી આપણે એમનો મોબાઈલ નંબર નાખીશું કે જે આધાર કાર્ડ જોડે લિંક હોય. એમનો મોબાઈલ નંબર નાખીશું. તો એમને આપણો મોબાઈલ નંબર આધાર કાર્ડ જોડે લિંક હોય એ જ નાખવાનો છે. અથવા કોઈની ના હોય કે કોઈને ચેન્જ કરાવેલો હોય તો એમનો એ પણ નંબર ચાલે છે. તો આપણો મોબાઈલ નંબર નાખ્યા પછી શું આવે છે આગળ જોઈશું. મેં ગ્રાહકનો મોબાઈલ નંબર નાખી દીધો છે. પછી આપણે ઈમેલ આઈડી આપીએ તો આપી શકાય છે. અહીંયા ટીક માર્ક કરવાનું રહેશે અને સબમિટ ઉપર ક્લિક આપીશું. સબમિટ ઉપર ક્લિક આપે થોડીક રાહ જોવી પડે છે. અને જેવો મારો ઓટીપી આવી ગયો છે તો હું ઓટીપી નાખી દઉં છું. ગ્રાહકના મોબાઈલમાં નંબર ઓટીપી આવે એટલે થોડીક વાર લાગે છે. આપણે ઓટીપી નાખ્યા પછી સબમિટ આપી દઈશું. અહીંયા આપણે ટીક માર્ક કરવાનું રહેશે. આધાર કાર્ડનું વેરિફિકેશન માટે ટીક માર્ક કર્યા પછી સ્કેન ઉપર આપણે ક્લિક કરીશું. જો સ્કેન પર ક્લિક કરીશું એવું આપણે ગ્રાહકનો ફોટો લેવાનો રહેશે. એમનો ફોટો લઈશું. ઘણી વખત ફેલ પણ થઈ છે. આપણે 2-3 વખત ટ્રાય કરીશું. તો આવી રીતે આપણે આંખો થોડીક પલકાવવાની રહેશે. ગ્રાહકને કહેવાનું જો વ્યવસ્થિત નહીં આવે તો અહીંયા આપણું ફેલ જ થઈ જશે. તો આપણે વારંવાર 2-4 ટ્રાય કરીશું કે જેમાંથી એક વખત તો આપણે સક્સેસ થઈ જ જશે. એવી રીતે આપણે ક્લિક કરીશું અને વેરીફાઈ કરીશું. તો આવી રીતે આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે આપણે જે છે ઉંમરનું કેવાયસી